ઓલરેડી પ્રોગ્રામ બધી જગ્યાએ ચાલુ જ છે. 3 જિલ્લા માટેનું બંધારણ છે. બંધારણ હોવું જોઈએ તો આખી સમાજ માટે આખા ગુજરાતમાં હોવું જોઈએ. બધી જગ્યાએ ઠાકોર સમાજ છે અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે. મને એ લોકોને પૂછ્યું નથી, બોલાયા નથી. મેં 3 કલાક. તો મિત્રો ખાસ કરીને પહેલા તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિડીયો, જેમાં મિત્રો ગબ્બર ઠાકોરે, અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું અને ત્યારબાદ તેમને નાથબાર કરવામાં આવે. પણ મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એવું કહેવું છે કે અમને વગર બોલાવ્યા મિટિંગ કરી અને મિટિંગ કરીને અમને 1 વર્ષ માટે બહાર કાઢ્યા, પણ અમને કેમ ના બોલાવ્યા. હા તો મિત્રો એ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર આ વિશે શું કહે છે? કેમ કે મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એવું જ કહેવા માગે છે કે આ લોકો રહ્યા તે ફક્ત ને ફક્ત સમાજ કરી અને સરવાનું કામ કરી રહ્યા છે. જે અત્યારે તેમની સાથે જે અન્યાય થયો છે એમના ઉપર પણ તેવું બોલી રહ્યા છે. કેમ કે મિત્રો તમે અહીંયા વિડીયોની અંદર જોઈ શકો છો આ 3 ભાઈ છે જેમને કે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. પણ મિત્રો ખરેખર જો તેમણે ઉલ્લંઘન કર્યું હોય અને કર્યું હતું તો જે મિટિંગ બોલાવવામાં આવી અને 1 વર્ષ માટે તેમને બહાર મૂકવામાં આવ્યા છે સમાજના બંધારણ તોડવાના કારણે, તો તેમને ત્યાં બોલાવવામાં કેમ નથી આવ્યા? આ પણ મિત્રો તેમનો ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરનો એક સવાલ છે. પણ મિત્રો તમને અત્યારે આપણે કહીએ કે જે જ્ઞાનીબેન દ્વારા બંધારણ કરવામાં આવ્યું હતું, તમે અહીંયા જોઈ શકો છો જ્ઞાનીબેન દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું હતું, જે ડીજે પર સતત બંધ હતું, છતાં પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે લાઈવ વરઘોડો અને ડીજે વગાડ્યું હતું. તેના ઉપર થઈને અત્યારે સોશિયલ મીડિયાની અંદર છેલ્લા 2 દિવસથી તમે જોઈ શકો છો વિવાદ ચાલી રહ્યો છે. પણ મિત્રો ખરેખર આ વિશે વાત કરીએ તો કેમ કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે નિયમનો ભંગ કર્યો હતો, તો તેમને જે મિટિંગ થઈ હતી તે મિટિંગની અંદર બોલાવવાની જરૂર હતી. પણ મિત્રો તેમને મિટિંગની અંદર બોલાવવામાં આવ્યા નથી. તો આ વિશે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એવું કહેવા માગે છે કે એ લોકો એક ભેગા થાય છે અને પોતાની જાતે નિયમ કરી લે છે અને જે પોતે કહે છે ને એ જ બધું સહી થાય છે. કેમ કે એમને નિયમનો ભંગ કર્યો હતો અને એ તો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તો એવું કહેવા માગે છે કે અમે નિયમ તોડ્યો જ નથી. અને મિત્રો છતાં પણ તેમને 1 વર્ષ માટે સમાજની બહાર મૂકવામાં આવ્યા છે. અને આ વિશે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સમાજના લોકોથી નારાજ છે. કેમ કે મિત્રો જે તેમને 1 વર્ષ માટે બહાર મૂકવામાં આવ્યા છે ને ત્યાં પણ તેમને બોલાવવામાં નથી આવ્યા. અને મિત્રો હાલ પણ તેઓ કહી રહ્યા છે કે જો અમને બહાર મૂક્યા છે તો બરોબર મૂક્યા છે, પણ આની પાછળ તેઓ ઘણું બધું કહેવા માગે છે કે જે મુદ્દા ઉઠાવવાના છે, જ્યાં તમારે આ કાર્યવાહી કરવાની હતી ને ત્યાં તમે નથી કરતા, અને જે નથી કરવાનું ત્યાં તમે આગળથી તાત્કાલિક મિટિંગો બોલાવીને બધુંય પૂરું કરો છો. તો મિત્રો આ વિશે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નારાજ છે. બાકી તેમનું આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો. અને મિત્રો ખરેખર એમની વાત સાચી છે. કેમ કે જો એમને ભૂલ કરી હતી તો ત્યાં બોલાવીને તેમને દંડ કરવો હતો કે સમાજની બહાર મૂકવા હતા, ગમે તે કરવું હતું તો તેમને ત્યાં બોલાવવાની જરૂર હતી. પણ આ વિશે તેમને બોલાવ્યા નથી. એમનાથી તેમને નારાજગી અનુભવી રહ્યા છે. અને મિત્રો ગુનો કર્યો તો પણ છતાં પણ તેમને ત્યાં બોલાવવા જરૂરી છે, પણ બોલાવવામાં નથી આવ્યા. આ પણ મિત્રો એક ક્યાંક ને ક્યાંક ગબ્બર ઠાકોરની વાત સાચી છે. બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. અને તમને જે માહિતી આપી તે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી રહ્યા છે. બાકી અત્યારે ગબ્બર ઠાકોર શું બોલ્યા છે, અર્જુન ઠાકોરે વિડીયો જોઈને આ વિશે તમારે શું કહેવું કમેન્ટ જરૂરથી કરજો. જિલ્લા માટેનું બંધારણ છે. બંધારણ હોવું જોઈએ તો આખી સમાજ માટે આખા ગુજરાતમાં હોવું જોઈએ. બધી જગ્યાએ ઠાકોર સમાજ છે અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે. મને એ લોકોને પૂછ્યું નથી, બોલાયા નથી. મેં 3 કલાક રાહ બી જોઈ છે અને આખું પરિવાર, આખું કુટુંબ અને આખું ગામ મારા ફેવરમાં છે. 4-5 જણાની આયોજન કર્યું. ઓલરેડી જે પબ્લિક હતી બધી બહારની હતી, જે જોવા આવેલી હતી એ પબ્લિક હતી, આખું ગામની સહમતી લીધી નથી.